શિયાળો હોય કે ચોમાસું તમારું બાઇક બંધ પડતું હોય ને તો હું તમને ટ્રીક શીખવાડું અમુક એટલી ટ્રીક કરો અને તમારા બાઇકમાં પેટ્રોલ હોય એટલે બાઇક ચાલુ થઈ જ જાય. સૌથી બેઝિક ટ્રીક, બાઇક ચાલુ ન થાય ને એટલે આ ચોક હોય ને એ ઊંચો કરી દેવાનો. ચોક ઊંચો કર્યો પછી કિક તો મારવાની જ છે અને કિક ઓલવેઝ ફૂલ મારવાની, આખી કિક મારવાની. અને આખી કિક મારતા પહેલા આ જો આ ફ્રી હોય આટલું એક્સિલેટર, એટલે ફ્રી હોય ને એટલું લઈ લીધું હાથમાં. પછી આ કિક ફૂલ મારો, જેવી નીચે અડે એવું એક્સિલેટર દઈ દેવાનું. બહુ આટલું બધું નહીં દેવાનું, ખાલી આટલું જ દેવાનું. હવે તમે આ તો ઓલવેઝ કરતા જશો, ઘણા બધાને ખબર છે કે આર્યું ગાડી આમ ઠપકારો ફૂંક મારો જે તે કરીને પછી લગાડ દો. ઓકે, આ તો કરો છો. પણ જ્યારે ફૂલ પાણીમાંથી બાઇક નીકળવું હોય અને આ જે આર્યું ને એને આમ સેજ અમથું આખું ફિટ નહીં કરી દેવાનું, જસ્ટ આમ કરંટ આવે ને એટલું અડાડીને રાખવાનું અને પછી કીકું મારવાની ચાર પાંચ. બહુ પાણી પડ્યું થોડી કીકું મારવી પડે, પછી ચાલુ થઈ જાય. આવી ચાલુ થાય ને પછી આમ ધીમે 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 ગરમ કરી લેવાનું બાઇકને અને પછી કરી દેવાનું ફિટ. બીજી ટ્રીક, બાઇકમાં એક ગિયર પાછળ પાડી દેવાનો ક્લચ દબાઈને, પછી ક્લચ મૂકી દેવાનો અને આવી રીતે આગળ પાછળ કરવાનું વ્યવસ્થિત 2 3 4 5 વાર. પછી ગિયરમાંથી બાઇક કાઢી નાખવાનું, ઓલવેઝ ફૂલ કિક મારવાની આવી રીતે અને સેજ એક્સિલેટર દીધો એટલે બાઇક ચાલુ થઈ જ જાય. જો આ બધી મેં ટ્રીક મને જેટલી આવડતી હતી, મારી પાસે જૂનું બાઇક હતું મારા પપ્પાનું, તો હું એમાંથી શીખું. જો તમને કોઈ બીજી ટ્રીક ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. અને આ જો મારી ટ્રીક તમને જીવનમાં ક્યારે કામ લાગે તો આ વિડીયો મારી કમેન્ટ કરજો, કોઈ તમારી ટ્રીક કામ લાગી.